ફ્રેન્ડ, બધાને જય માતાજી. જો અહીંયા બની રહી છે સવારમાં ગરમ ગરમ ચા ને આ બાજુ બની છે રોટલી, સવારનો નાસ્તો. ચા ને રોટલી છે, ભેગું કાંઈ છે બીજું નાસ્તામાં? ચા રોટલી જોઈને અત્યારે શાક બપોર બને ચા ને રોટલી જોઈને અત્યારમાં બીજું કે શાક ને એવું થોડુંક ખાવું પડે. બપોર બનાવીશું શાક, અત્યારે શાક રોટલી ખાઈ લે. તો બપોરે સાદું સિમ્પલ શાક છે કે પછી બીજું કાંઈ છે? કાંઈ ખબર નથી આપતો. કાંઈ ખબર નથી, આજ કાંઈ નક્કી નથી. કારણ કે શાકમાં આવશે એ બનાવી લગ્નમાં તે એવા તો હજી આજે બધું કપડાં ને એવું બધું પડ્યું છે, તો એ બધું હજી તો આજે એ બધું ધોવાનું ને એવું છે. કપડાં ને એવું બધું ધોયા, બૂટ ને બધું ધોતે મને એમાં બપા થઈ જાય. એ કંઈ નક્કી નથી. આવે હું જમવાનું બને એક ગામમાં તમારે કંઈક પાર્સલ લઈ આવવું પડે, બની તો જાય પણ વાંધો જે ખાયેલા ફટાફટ બને એવું ગમે બને એના સેમ કહે છે. ગરમ પાણી મૂકી દીધું થોડાક દિવસે ત્યાં ટાઈટ હોઈ જાય એમ ને. મારે એક કામ ઓછું થઈ જાય, ગરમ પાણી કરવાનું. એક કામ ઓછું થઈ જાય, ગરમ પાણી કરવાનું. હા, એ વાત નથી, ગરમ પાણી કરવાનું કામ નીકળી જાય ને વચ્ચેથી. કાંઈ મેં સવારમાં ગરમ પાણીની ઉપાધિ હોય ત્યારે સવારમાં દુકાન જવું હોય તો નાઈને સવારમાં વહેલું જવું પડે, ફરજિયાત નાવું પડે. મૂકવું જ પડે કાંઈ એમ, મોડું થઈ જાય તો હાલે, તો દુકાન જવાનું મોડું થઈ જાય. પાછું એક ઉપાધિ હોય. ઉનાળામાં તો કાંઈ ઉપાધિ રોટલી ફૂલતી કા નથી તાર મોઢા જેવી? તાર મોઢું ફૂલેલું એમ રોટલી ફૂલવી તો જોઈએ ને. હે, મોઢું તો છે એમ ગોટા જેવું. રોટલી ક્યાં ફૂલે? જો એક જ ફૂલે. મોઢા જે ફૂલવી જોઈએ રોટલી. કાન ન ફૂલતી તો પડ વાળી બને એટલે ફૂલે. તો ગાયની રોટલી તેને બનાવી નાખી છે. હવે આપણા માટે બને છે આપણી તો તળેલી હોય. ગાયને તળેલી બહુ ખવડાવાય નહીં, હવે તળેલી બને છે. ગાયને તો સાદી તળેલી ના ખવડાવાય ને, એટલે તેલવાળું ને એવું બને તો તમે ઓછું ખવડાવો, તેલને એવું ખવડાવાય નહીં. બરાબર ને? બને છે. મને એમ કે આ રોટલી ફૂલશે જાડી બને, એમ તો આ ફૂલી નહીં કે ફૂલી તૈરી છે. તળેલી રોટલી થોડીક કે ફૂલે નહીં, તૂટી જાય તો ઓલા પડી જાય એમાં. સાચી વાત છે. સારું હાલો તો બીજું હું મારી તૈયારીઓ કરું જવાની બધી, પાછું મારે મોડું થઈ જાય. પાણીમાં ધોવા નીકળે હવે તો નાસ્તો કરીને પછી જ નાવા જવાય ને, એટલે ઉપા જઈએ. સારું હાલો તો બીજું લઈને આવી ઘરમાં વાઈટ જોશો. તો આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ગયા હતા મેળામાં ફરવા, તો ત્યાંથી વસ્તુ લીધી છે, તો એ તમને દેખાડી દઈએ. હવે જો એક આ લીધું છે મોબાઈલનું પર્સ છે, તો એક આ લીધું છે મોબાઈલનું પર્સ. એક તો એની પાસે હતું જ, પણ આ પાછું બીજું લીધું છે. એમ કંદોરાન કરી ટીંગડવાનું. એક તો હતું એની પાસે, પણ આ બીજું લીધું. એ થોડુંક જૂનું થઈ ગયું, એટલે આ લગ્નમાં ક્યાંય ગયા હોય તો ત્યાં ટૂંકમાં રાખવા થાય એમ, એટલા માટે. હા, પણ એ ક્યાંય જાતી નથી હો લગાડી, ખાલી લે એટલું જ છે, બાકી પડ્યું રહે પછી લીધા પછી. તો એક એ વસ્તુ હતી. બીજું શું છે, હજી જમવાનું બાકી યુગભાઈ રમકડા ને બેટ ને એવું બધું હતું. હવે એવું બધું તેને ક્યાંક મૂકી દીધું છે. બેટ છે, હા અહીંયા પડી છે ભાઈ. તો યુગભાઈને ક્રિકેટનો બહુ શોખ છે, તો એક આ બેટ લીધી છે યુગભાઈએ એના માટે. એની પણ હતી જનરલ તો એવી જ, પણ આ પાછી બીજી લીધી, કારણ કે એને ક્રિકેટનો બહુ શોખ છે, એટલે બેટ ને એવું તો ચાલે. આ તોરણ છે, જો આ હૈરું છે. તો એક લીધા છે આ તોરણ. એ તોરણ છે, એ હૈર છે. ચાર હૈરું છે, તો 4 હૈરું છે. બીજું શું છે? આ એ તોરણ છે. તો આ છે તોરણ. તો આ એને ત્યાંથી ગયું, તો એણે ત્યાંથી ટૂંકમાં લીધું છે. મેળામાં ગયા હતા શિવરાત્રિના, ત્યાંથી લગ્નમાં રાત્રે સીધા નીકળી ગયા હતા. પછી પાછો ટાઈમ મળે કે ના મળે. મસ્ત છે.
સાથિયાની ડિઝાઇન વાળું છે આ આમ લગાડે આમ લગાડી દેવાનો હાઈને આમ લગાડી દેવાનું તો મેળામાં ગયા હતા તો ત્યાંથી ગમ્યું એને તો એને લઈ લીધું છે આપણે આપણા માટે કાંઈ લીધું નથી એને એની ખરીદી કરી છે મસ્તીનું છે પણ કંઈક પ્રસંગ હોય કે એવું કંઈ હોય ત્યારે બાયણે આપણે દરવાજા અહીંયા પાછળની સાઈડ લગાડવા થાય દિવાળી ઉપર જાય ને લેવા તો 400 રૂપિયા 100 રૂપિયાની છે ખાલી 100 રૂપિયાનો આવી ગયો એમ કે છે આમ દિવાળીએ લેવા ગયા હોય ગામમાં તો બહુ મોંઘું હોય 400 રૂપિયા લીધું છે એટલે રાખ દે કંઈક તહેવાર હોય ત્યારે લગાડવા થાય એમ કે દિવાળીને એવું આવે ને ત્યારે અત્યારથી લઈને રાખી દીધું છે સાચી વાત છે સસ્તું મળે તો લઈ જ લેવાય અમે અહીંયા મેળામાં ને એમાં બાયું જાય એટલે એ જ હોય બીજું કાંઈ નહીં એની ખરીદી ચાલુ જ હોય કેટલી ઘરે બાયણે નીકળે ખબર છે આની હિસાબે કાંઈક આવે તો લેવો જોવા જવાનું લે કે ના લે પણ જોવા તો જવાનું હોય જોવા જવાનું બધી ચોલી ને એવું જોયું દુનિયા ઓલા ભાઈ ને કંટાળો આવી તો પણ ચાલે લીધી નહીં એક એવું ચાલુ હોય બધી જ્યાં જઈને જોવાનું લઈએ કે ના લઈએ તો આપણે આવી ગયા છે ઘરે જમવા જો કપડાં લગ્નમાં ગયા હતા તો ઢગલો થઈ ગયો છે એક અહીંયા પડ્યો એક વાં પડ્યો એમાં કપડાં હકેલવાના છે એટલે અહીંયા પાયથરું થાય હોઈ ગયા એક ભાઈ બોલો કપડાં ઢગલો છે તો એ ક્યાં રાખ દે તો એક ભાઈ હોઈ ગયા છે કેમ એમ યુનિફોર્મ હજી કઈ નથી પણ તો 2 વાગ્યા 12 વાગ્યાની વાત 12:30 વાગ્યાની વાત હજી તો આ કપડાં ને બધું હકેલવાનું કામ થાય ને પછી મુકાય તો આજનો દિવસ હજી એમાં ને એમાં વયો જાય બરોબર બૂટ ને બધી તો બાકી છે હું મારો કોટ જો દુકાને પડ્યો તો એ લઈ આવ્યો એટલે રહી ગયો ધોવાનો એનો કાલે વારો આવશે ને હવે અમે સારું સાંજે અમે જવાનું નક્કી કરીએ મેળામાં તો કદાચ પહેરીને જવાનું થાય અમે આજ કહેતા દાસલાને મેં ફોન કર્યો ને તો મને કે જવું છે મેળામાં કે સાંજે કે 9 વાગ્યા ટુકડા નીકળશું એટલે જો હવે યુગભાઈ સારું તો હાલો ભૂખ લાગી છે ખાઈ લો શું બનાવ્યું ભાત બનાવી નાખ્યા છે તીખા ભાત કરી નાખ્યા છે સારું હાલો તો બીજું ખાઈ લઈએ